નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 14 જેનું નામ છે મને ગમતું પુસ્તક. આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે પ્રોજેક્ટ બુક બતાવશે. બુક પસંદ કરશો એટલે તમને પ્રોજેક્ટના નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જ જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પ્રોજેક્ટ નંબર 14 મને ગમતું પુસ્તક. આપના મિત્ર અને શિક્ષકની મદદ વડે શાળા અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચો. વાંચ્યા બાદ જે પુસ્તક આપને ગમ્યું હોય તેમાંના કોઈ એક પુસ્તકની નીચે મુજબની વિગતો લખો. પુસ્તક વિશે લખેલી આ માહિતી તમને મદદ કરનાર મિત્ર અને શિક્ષકને બતાવો. આપ આ પ્રોજેક્ટ દરમિયાન પસંદ કરેલ પુસ્તકની માહિતી વર્ગ અને શાળાના પ્રાર્થના સંમેલનમાં પણ રજૂ કરી શકો છો. તો ચાલો આપણે જોઈએ કઈ રીતે લખવાનું છે. પુસ્તકનું નામ છે માણસાઈના દીવા. લેખકનું નામ છે ઝવેરચંદ મેઘાણી. પુસ્તકની કિંમત 150 રૂપિયા. પુસ્તકના કુલ પાનાની સંખ્યા છે 196. પુસ્તકમાં આપેલા કુલ પ્રકરણો છે 17. ત્યાર પછી આ પુસ્તક આપને કઈ રીતે વાંચવા માટે મળ્યું? તો એક દિવસ મારી શિક્ષિકા શ્રીમતી મીનાબેન જોશીએ પુસ્તકાલયમાં જવાની સૂચના આપી. ત્યાં માણસાઈના દીવા નામનું પુસ્તક મારી આંખે પડ્યું. પુસ્તકનું શીર્ષક મને આકર્ષક લાગ્યું અને મેં એ પુસ્તક ઉપાડ્યું. જ્યારે મેં પુસ્તકને વાંચ્યું ત્યારે મને તેની કથા અને વિષયની ઝલક ગમી. ખાસ કરીને પુસ્તકના કથાના પાત્રો અને તેમની નૈતિક મૂલ્યો વિશે વાંચવાનું મારા માટે રસપ્રદ હતું. ત્યાર પછી વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમી? તો આ પુસ્તક દયા, કરુણા, સહાનુભૂતિ અને ન્યાય જેવા માનવતાના મૂલ્યોનું ઉત્તમ ચિત્રણ કરે છે. પુસ્તક 1900ના દાયકાના ગુજરાતના ગામડાના જીવનનું વાસ્તવિક અને સચોટ ચિત્રણ કરે છે. દરેક પ્રકરણમાં રજૂ થતા પાત્રો ખૂબ જ રસપ્રદ અને યાદગાર છે. પુસ્તક સરળ અને સુંદર ગુજરાતી ભાષામાં લખાયેલ છે, જે વાંચવામાં સરળ છે. પુસ્તકનો સાર જોઈએ તો માણસાઈના દીવા એક કથા સંગ્રહ છે, જેમાં વિવિધ પ્રકારની કથાઓ દ્વારા માનવતાના મૌલિક ગુણો અને મૂલ્યોને ઉજાગર કરવામાં આવ્યા છે. આ કથાઓ સામાન્ય લોકોના જીવનમાંથી લેવામાં આવી છે, જેમાં દરેક પાત્ર અને ઘટના આપણને માનવતાના મૂલ્યોને અનુસરવાની પ્રેરણા આપે છે. માણસાઈના દીવા 17 ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે, જે ગુજરાતના ગામડાના જીવન પર આધારિત છે. આ વાર્તાઓ માનવતાના મૂલ્યો, ગરીબીનો સામનો કરતા લોકો અને સમાજમાં સુધારો લાવવા માટે સંતોના પ્રયાસોનું ચિત્રણ કરે છે. પુસ્તકની મુખ્ય વાર્તા રવિશંકર મહારાજ નામના એક સંતની છે, જે ગામમાં આવે છે અને તેમના ઉપદેશો અને કાર્યો દ્વારા લોકોના જીવનમાં પરિવર્તન લાવે છે. તેઓ ગરીબોને મદદ કરે છે, શિક્ષિત કરે છે, તેમને સામાજિક કુરિવાજો સામે લડવા માટે પ્રેરણા આપે છે. આ ઉપરાંત પુસ્તકમાં અન્ય ઘણી વાર્તાઓ પણ છે, જે ગુજરાતી ગામડાના જીવનના વિવિધ પાસાઓને પ્રકાશિત કરે છે, જેમ કે દુષ્કાળ, જાતિભેદ, અંધશ્રદ્ધા અને સ્ત્રીઓના અધિકારો. માણસાઈના દીવા એ ગુજરાતી સાહિત્યનું એક ઉત્તમ પુસ્તક છે, જે તેના સુંદર ભાષા, મજબૂત સંદેશા અને યાદગાર પાત્રો માટે પ્રખ્યાત છે. આ પુસ્તક આજે પણ સમાજ માટે સુસંગત છે અને તે દરેક ઉંમરના વાચકોને પ્રેરણા આપે છે. આ કથાઓ પાત્રોને તેમની જવાબદારીઓ અને કર્તવ્યોના નિષ્ઠાપૂર્વક પાલન કરવા માટે પ્રોત્સાહિત કરે છે. આ કથાઓમાં પાત્રો પોતાનું સ્વાર્થ છોડીને સમાજ અને બીજા લોકો માટે ત્યાગ કરે છે. આ પાઠ આપણા માટે ઉત્તમ ઉદાહરણ બને છે. આ પુસ્તકની કથાઓમાં પાત્રો તેમના જીવનમાં સત્ય અને ઈમાનદારીના માર્ગ ઉપર અડગ રહે છે. એ લોકોની વાર્તાઓ છે, જેઓ કઠિન પરિસ્થિતિઓમાં પણ સત્યનો માર્ગ છોડી દેતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 14 મને ગમતું પુસ્તકની સમજૂતી છે તે પૂરી થાય છે. આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિનો વિડીયો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.
તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો તેમજ PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF પણ મેળવી શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.